તો અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। જિલ્લામાં કુલ 81,549 હેક્ટર જમીનમાં ઘઉંની વાવણી થઈ છે। શરૂઆતમાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી બદલાતા વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાલના વાતાવરણના પલટાથી ઘઉંના ઉતારામાં આશરે 10% ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે। સાથે જ સિઝનમાં ભાવ ઘટીને 400 રૂપિયા થવાની શક્યતા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે। અત્યારે થૂલીમાં ઘઉં આવેલા છે અને પવન આવવાના કારણે ઘઉં એકદમ પડી ગયા છે, ખેતરમાં આડાવડ થઈ ગયા છે। હવે અમને જો દર વર્ષે વીઘામાંની 40-45 મણ ઘઉંનું ઉત્પાદન થતું હતું, એનું અત્યારે તો 15-20 મણ થાય એવું છે, એટલે ખેડૂતને કોઈ પાલવાય એવું નથી। તો આ ઉત્પાદનના અમે સરકાર જોઈ અને સક્ષમ ભાવ આપે એવી માગણી છે અમારી। આ વખતે ઘઉંનું વાવેતર વધુ છે, પણ હવામાનના કારણે ઘઉં પવનથી પડી જાય છે, એટલે ખેડૂતોનું નુકસાન થાય એવું છે। એટલે ભાવ ઊંચા રહે તો ખેડૂતોને રાહત રહે। જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે હિમવર્ષા થઈ રહી છે તેના કારણે ઠંડા પવનો ગુજરાતમાં પણ ફૂંકાઈ રહ્યા છે। આ સંજોગોમાં જે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં સૌથી મોટી નુકસાની જોવા મળી છે। દ્રશ્યો બતાવી દઈશ કે અરવલ્લી જિલ્લો જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે પવનો છે તેના કારણે ઘઉંનો જે પાક તેનો સોથ વળી ગયો છે। આપ જોઈ શકો છો કે જે વિકાસ થયો છે ઘઉંનો તે નીચે પડવાના કારણે જે દાણા છે એ દાણા તૂટી રહ્યા છે, તેના કારણે જે વિકાસ થવો જ જોઈએ એ થતો નથી। તેના કારણે ખેડૂત ખૂબ નિરાશ છે, સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યો છે કે તેને સારા ભાવ મળે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। નર્મદા જિલ્લાનો મોટા ભાગનો વ્યવહાર વડોદરા સાથે જોડાયેલો હોવાથી નર્મદા નદી પરનો પોઈચા પુલ અત્યંત મહત્વનો છે, પરંતુ હાલ આ પુલ એસટી બસ માટે બંધ રહેતા સ્થાનિક લોકો, નોકરિયાત મહિલાઓ અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કરજણ નજીક ખાનગી કંપનીમાં કામ કરતી આશરે 40 મહિલાઓને રોજના 15 થી 20 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે, જ્યારે પોઈચા સ્વામિનારાયણ મંદિરના પ્રવાસીઓને 50 થી 60 કિલોમીટરનો વધારાનો ફેરાવો ફરવો પડે છે, જેના કારણે સમય, પૈસા અને સુરક્ષાની ચિંતા વધી છે। સ્થાનિક લોકો દ્વારા પુલ વહેલી તકે ખોલવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે। તકલીફ થાય, બસ જવા નહીં દેતા અને ચિત્તા હો બહુ હેરાન કરે અને અમારા ઘરવાળા મજૂરિયા આવે અમને કોણ લેવા આવે। શાંતિથી જતી હતી, આવતી હતી, હમણાં બ્રિજમાં આવવા દેતા નહીં, જવા દેતા નહીં, એટલે અમને બહુ હેરાન થાય। આવે અહીં તો સાધન મળે ના, 5-6 વાગે તો બ્રિજ ચાલે ના, એટલે બંધ થાય। બ્રિજનું એકદમ જ કરી દીધું, વાહન બંધ કરી દીધા, તો પછી અમારે હજુ કેવું તો કઈ લગે કેવું અમારે ખાસ કશું થતું નહીં। ખાલી મને બસ ને લગી લઈ જવા દે તો સારું એમ। અમારી માંગ એ છે કે મને અમારી બસ તૈરું ચોકે લગી જવા દે તો સારું એમ। પેલી એક કહેવત છે કે પાડાના વાકે પખાલાને દામ, એવી પરિસ્થિતિ બની છે નર્મદા જિલ્લાના પોઈચા ગામે। ખાસ વાત કરીએ તો પોઈચા ગામ પાસે રંગ સેતુ બ્રિજ જે આવેલો છે એ બ્રિજ હાલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે, પરંતુ જે એંગલ લગાવવામાં આવી છે જેમાં ટેમ્પો ટ્રેક્સ જેવી ટ્રાવેલ્સ પણ નહીં જઈ શકતી, એટલે હાલ જે પ્રવાસીઓ જે છે એ પ્રવાસીઓ આવી રહ્યા છે। તમે જોઈ શકો છો તેમ કે જે અમદાવાદથી અહીં પ્રવાસી આવ્યા હતા એ અટવાયા છે, અને અટવાતા આજે એમને જે પોઈચા ખાતે સ્વામિનારાયણ મંદિરે જવાનો વારો હતો, પરંતુ આ સ્વામિનારાયણ મંદિર હવે એમને પડશે 65 કિલોમીટરનું। ફેરાવો થશે, ટાઈમ વેસ્ટ થશે, અને અત્યારે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમની સાથે પ્રવાસી સાથે વાત કરીએ। આ હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? હા, અમે હેરાન પરેશાન તો થઈ રહ્યા છે, કારણ કે હવે અમારે 100 કિલોમીટરનો ફરક પડશે અને ટાઈમિંગ બી જશે। એની સાથે સાથે અમારે હવે જમવાનું, રહેવાનું બધું એકદમ ડિસ્ટર્બ થઈ જશે। કયા કારણસર તમારું એવું ડિસ્ટર્બ થઈ ગયું છે? આ તમે જે પ્લેટ મારી છે, પ્લેટ મારવી જોઈએ, પણ હેવી સાધનો માટે। એકચ્યુઅલી આ 12 સીટર 14 સીટર છે, એ તો 4 વ્હીલ કારમાં બી આવે છે, સામાન્ય વસ્તુ છે, આ કંઈ હેવી વેઇટ ના કહેવાય, બરાબર। આનાથી થોડુંક ઊંચું મારો, અથવા તો અહીંયા એક એવા સિક્યુરિટી રાખો કે હેવી વાહનને ના જવા દે, અને જે નાના વાહન છે 12 સીટર 14 સીટર એ તો એ લોકોને તો જવા દેવો પડે। અને તમે એડવાન્સ તમે 50 કિલોમીટર અમે જ્યારથી એન્ટ્રી લીધી ત્યારથી તમે એ અમને મતલબ એલર્ટ કરો કે ભાઈ આ વસ્તુ, આ રસ્તો તમારો બંધ છે, તો અમે આવી રીતે પરેશાન ના થઈએ। 6 વાગ્યાનો ટાઈમ છે, અંધારું થવા લાગ્યું છે, તો એ શું કરવાનું? અહીંયા બ્રિજ ઉપર એંગલ લાગેલી છે, એટલે હવે અમે કઈ રીતે જવું ને અમે કન્ફ્યુઝ છીએ। તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના હતા? અમે અમદાવાદથી આવ્યા છીએ અને પોઈચા જવાનું છે।
અને અમારું નાઇટ હોલ્ડ ત્યાં છે અને ત્યાંથી અમે જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ એક પ્રવાસનું સ્થળ છે અને વચ્ચે જ જો આ રીતે એંગલ લગાવવામાં આવે તો પ્રવાસી બધા કન્ફ્યુઝ થઈ જાય. તમે જ્યાંથી નીકળ્યા ત્યાંથી એંગલ માટેનો કોઈ બોર્ડ મને જોવા મળ્યું છે? નથી મળ્યું એટલે અમે અહીંયા આવીને અટકી ગયા. લગભગ અડધો 1 કિલોમીટરથી અમે જોયું કે આગળ વ્હીકલ એક ઊભું છે, જવા આગળથી એંગલ અમને દેખાય સાવ કે અહીંયાથી નહીં નીકળે. એટલે કહી શકાય કે જે રેતી માફિયાઓ છે, વાહન ચાલકો દ્વારા જે બેફામ જે ટ્રકો લઈ જવામાં આવતી હતી, જેને લઈ તંત્ર રક્ષણમાં આવ્યું, પરંતુ હવે જે મુસાફરો છે, જે નાના મુસાફરો છે, તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.